રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં નગરચર્યાએ નીકળેલા જગતના નાથ જય જગન્નાથ હરે કૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠેલું સમગ્ર શહેર. રણછોડરાય મંદિરેથી નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા. ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણી ચરમસીમાએ. સમન્વય પેનલ અને સહકાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. વોર્ડ નંબર 4 દાંડીવાડમાં પાણીની બુમરાણ. મહિલાઓ સાથે કોંગ્રેસના સભ્યોએ કરેલી રજૂઆત. નવસારી ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. હરે રામ હરે કૃષ્ણના નાદો સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. અષાઢી બીજના પાવન અવસરે નવસારીમાં પ્રભુ ભક્તિનો મહાસાગર ઉમટ્યો હતો. નવસારી ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભવ્ય રથયાત્રા નવસારી રેલવે સ્ટેશનેથી આરંભ થયો હતો. રથમાં સવાર થઈ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો સ્વયંભૂ જોડાયા હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરી રથનું દોરડું ખેંચી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ઇસ્કોન મંદિરની રથયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત થયું હતું. હજારો ભક્તોએ મહાઆરતી કરી હતી. રથયાત્રામાં જય જગન્નાથ અને હરે કૃષ્ણના જયઘોષ સાથે ભક્તોએ સ્વહસ્તે રથના દોરડા ખેંચીને જીવન ધન્ય બનાવ્યું હતું. હરિભક્તો ઢોલક અને મંજીરાના તાલે ઝૂમી ઉઠતા સંપૂર્ણપણે હરિકીર્તનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. હજારો ભક્તોએ બુંદી ખીચડીનો મહાપ્રસાદ લીધો હતો. આ રથયાત્રામાં ABVPના કાર્યકરોએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. માર્ગો ઉપર પડેલી પાણીની બોટલ, પ્રસાદની ડીશ, કેળાની છાલ ઉઠાવી સફાઈ કરી હતી. હું આજે મારી સ્કૂલ માટે એક્ઝામ હતી તો પણ હું આજે એટલી ઉત્સાહી હતી ને મારા મમ્મીને ફોન કરીને બોલાવ્યા કે મને લઈ જાઓ, મારે રથયાત્રા ખેંચવી છે. કારણ કે કૃષ્ણ ભગવાન એવા છે કે આપણે રથ જેટલું ખેંચે એટલું ઓછું છે. આજે મને એટલી ખુશી થાય છે કે કઈ હું માનતી નથી કે હું એમ થાય છે કે આજે આખો દિવસ કૃષ્ણ ભગવાનની સાથે જ રહું. અમે આ 12 વર્ષથી અમે ઇસ્કોનમાં જોઈન થઈએ છીએ અને અમે આ અમારી 13મી રથયાત્રા છે. અમે અમારા ભક્તો એટલા ઉત્સાહિત છે કે મહિના પહેલા આટલી ભવ્ય રથયાત્રા થાય છે કે હવે આગે કે તમારા બધા ભક્તોને સાથ છે કે તમે બધા આવો અને આ રથયાત્રામાં જોઈન થાઓ અને ભગવાનને લાભ લો. આ ભગવાન સ્વયં આપણને દર્શન આપવા આવ્યા છે તો તમે આ મોકો ચૂકશો નહીં અને ભગવાનના દર્શન કરવા આવો. આજે રથયાત્રામાં એટલે આવ્યા છે કે દુનિયામાં એક જગન્નાથ પ્રભુજી એવા છે જે પોતાનું ગર્ભગૃહ છોડીને પોતાનું ઘર છોડીને ભક્તો માટે બહાર દર્શન આપવા માટે આવે છે. તો આપણે બધા એટલું તો કરી જ શકીએ કે તને ભગવાન પોતાનું ઘર છોડીને આવે છે તો આપણે પણ એમના માટે પોતાના કામ પોતાનું બધું મૂકીને એમને જોવા માટે આવીએ, એમના દર્શન લેવા માટે આવીએ. જગન્નાથ રથયાત્રા અષાઢી બીજની આજે સ્ટેશનથી નીકળી ગઈ છે અને સિવિલ હોસ્પિટલ કાદંબરી પાસે પહોંચી છે. જે ભક્તોને લાભ નથી લીધો એ ભક્તોને લાભ લેવા વિનંતી. ખાસ કરીને કીર્તનનો લાભ લેવા અને પ્રસાદનો બેવનો લાભ લેવા. બે વસ્તુ કરવાથી ભગવાનની સેવા થાય છે અને ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાહેતો મહતો ભયાત. જે વ્યક્તિ થોડી અંશી પણ ભગવાનની સેવા કરે છે એને ભગવાન રાયનું પહાડ બનાવીને આપે છે. તો પોતાનું જીવન ધન્ય બનાવવા બધાને લાભ લેવા વિનંતી. અષાઢી બીજના પાવન અવસરે નવસારીના રણછોડરાય મંદિરેથી 202મી રથયાત્રા નીકળી હતી.
જગતના નાથ રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. નવસારીના રણછોડજી મહોલ્લામાં 202 વર્ષથી અવિરતપણે અષાઢી બીજના પવિત્ર દિવસે જગતના નાથની રથયાત્રા નીકળે છે. હાલ રણછોડરાય મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે. નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અષાઢી બીજ એટલે સનાતન સંસ્કૃતિની ઉદારતાનો મહોત્સવ. વર્ષના દરેક દિવસે ભક્તોએ દર્શન માટે મંદિરના ગર્ભગૃહ સુધી જવું પડે છે. પરંતુ રથયાત્રાના આ પવિત્ર દિવસે અનાથનો નાથ પોતે રથમાં સવાર થઈ ભક્તોના આંગણે જાય છે. બહેન સુભદ્રા, ભાઈ બલરામ સાથે ભગવાન જગન્નાથ એક રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. રણછોડજી મહોલ્લામાં આવેલ મંદિરેથી નીકળેલી રથયાત્રા સમગ્ર નગરમાં ભ્રમણ કર્યું હતું. રથયાત્રામાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, ભાજપના અધ્યક્ષ પુરાલાલ શાહ, માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહી રથયાત્રાનું દોરડું ખેંચી રથયાત્રા મહોત્સવ મનાવ્યું હતું. જય જગન્નાથ, જય રણછોડ. આ 202 વર્ષ પૌરાણિક મંદિર છે અમારું રણછોડજી મંદિરનું, અને હર હંમેશની માફક કદાચ 101 વર્ષ ઉપરાંતથી આ રથયાત્રા કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજી નવસારી શહેરની અંદર નગર ચર્ચા કરી અને શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપે અને નવસારી શહેરની સમૃદ્ધિ આવે એવી સૌને પ્રાર્થના કરીએ છીએ. ગુજરાતની નંબર 1 ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડની સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે. સમગ્ર ભારતમાં શેરડીનો સૌથી વધુ ભાવ આપવા માટે જાણીતી આ ફેક્ટરીની ચૂંટણી 2 ઓગસ્ટ 2026ના રોજ યોજાશે. સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ લિમિટેડ ગણદેવીની સામાન્ય ચૂંટણી આગામી 2 ઓગસ્ટ 2026ના રોજ યોજાવા જઈ રહી છે. સહકારી ક્ષેત્રની ગુજરાતની નંબર 1 ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણી જાહેર થતાં જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે, જેમાં અમિત પટેલની સમન્વય પેનલ અને અભિષેક પટેલની ખેડૂત સહકાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ત્યારે ચીખલી પ્રાંત અને ચૂંટણી અધિકારી મિતેશ પટેલ સમક્ષ 13 જુલાઈથી ઉમેદવારી નોંધાવવાની શરૂ થઈ છે, જેમાં આજે સહકાર પેનલના અભિષેક પટેલ, રણજીત પટેલ સહિતના 14 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા, જેમના 2 ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે. જ્યારે સામેની સમન્વય પેનલના મુકુંદ પટેલ સહિત 2 થી 3 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સામેના સમન્વય પેનલના મોટાભાગના ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવારી પત્ર ભરાયા બાદ 18 જુલાઈએ ચકાસણી થશે અને 23 જુલાઈ સુધીમાં ઉમેદવારી પરત ખેંચવી હોય તો ખેંચી શકાશે. ચૂંટણી ગણદેવી સુગર ફેક્ટરી એટલે દેશની સૌથી વધુ ભાવ આપનારી, છેલ્લા 22 વર્ષથી આખા દેશની અંદર સૌથી ભાવ આપનારી ફેક્ટરી છે. એની ચૂંટણી જ્યારે 2024ની અંદર જાહેર થઈ છે, ત્યારે અમારા સહકાર પેનલના તમામ ઉમેદવારો પૈકી આજે 14 ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે અને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ અમને સાંપડ્યો છે અને અમારા તમામ 14 ઉમેદવારો પણ જીત પ્રત્યે એટલા જ કોન્ફિડન્ટ છે અને હાઈએસ્ટ માર્જિનથી અમે તમામ સીટો જીતીશું. ઇથેનોલ પ્રોજેક્ટ બાબતે અને ડિસ્ટિલરીના પ્રોજેક્ટ બાબતે મને લાગે છે ત્યાં સુધી સામેવાળી સમન્વય પેનલને માટે કંઈક ગેરસમજ એમને થઈ લાગે છે. એક વસ્તુ છે કે ભાઈ ડીપીઆરના એમના જે આંકડાઓ છે કે 130 કરોડમાં કમ્પ્લીટ થયો છે. એકચ્યુઅલી 100 કરોડ રૂપિયાનો ડીપીઆર આવેલો અને એની અંદર પ્લસ સિવિલ વર્ક હતું. બીજો એક ડીપીઆર આવેલો 130 કરોડનો, એની પ્લસ સિવિલ વર્ક હતું. અને આ પ્રોજેક્ટ 98 કરોડ રૂપિયાની અંદર ગત કંપની બોર્ડે આ પૂર્ણ કરેલ છે અને એમાં પણ 64 કરોડ જેટલાનું ઇક્વિપમેન્ટ પરચેઝ અને બાકીનું ઇન્સ્ટોલેશન છે સિવિલ વર્ક. 98 કરોડમાં પૂર્ણ થયું છે અને એની અંદર ચાલુ વર્ષ એટલે દર ઇકોનોમિકલ સિઝનની અંદર અમે 80 લાખ લીટર જેટલું ઇથેનોલનું પ્રોડક્શન પણ કરેલું છે. તો એવું કોઈ જરૂરી નથી કે ભાઈ 3 વર્ષથી આ પ્રોજેક્ટ દૂર થાય છે કે ભાઈ આ પ્રોજેક્ટ. અચ્છા, માર્કેટની અંદર મોલાસીસના ભાવનું અને મોલાસીસ બેઝ ડિસ્ટિલરી છે, મોલાસીસના ભાવમાં ફ્લક્ચ્યુએશન આવતું હોય છે. તો ઇકોનોમિકલી આ વાયબિલિટી આપણી છે કે નથી એ ચેક કરીને અવારનવાર નિર્ણયો લેવા પડતા હોય છે. હાલ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ગણદેવીના ઇલેક્શનની કામગીરી ચાલી રહી છે. આ ઇલેક્શનમાં કુલ ઉત્પાદક સભાસદો અને બિન ઉત્પાદક સભાસદો તરફથી કુલ 16 બેઠકો ભરવાની થાય છે, જેની ચૂંટણી આવતી તારીખ 2/8/2026ના રોજ યોજાશે. હાલ તારીખ 13/7/2026થી નોમિનેશન ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે. આજ રોજ સુધી કુલ 37 ફોર્મ ઉમેદવારો તરફથી રજૂ કરવામાં આવ્યા છે. ફોર્મ ચકાસણીની તારીખ 18/7/2026ના રોજ સવારે 11 કલાકથી અમે નક્કી કર્યું છે અને ફોર્મ પાછી ખેંચવાની છેલ્લી તારીખ 23/7/2026ના બપોરે 3 વાગ્યા સુધી રહેશે. નવસારી શહેરના દાંડીવાડ વિસ્તારમાં
પાણીની બુમરાળ ઉઠી છે. છેલ્લા 3 મહિનાથી પાણી નહીં મળતા મહિલાઓએ મહાનગરપાલિકા ઉપર મોરચો માંડ્યો હતો. નવસારી શહેરના વોર્ડ નંબર 4માં આવેલ મિશ્ર શાળા નંબર 3ની પાછળના વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણી વિતરણ થતું નથી. આ વિસ્તારની મહિલાઓને રોજિંદા કામ માટે પાણી વિના સંઘર્ષ કરવો પડે છે. મહાનગરપાલિકાના પાણીના વેરાની ભરપાઈ સામાન્ય જનતા કરે છે, પરંતુ તેની સાથે મહાનગરપાલિકા નાગરિકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે. વારંવારની રજૂઆતો છતાં પાણી નહીં મળતા તમામ મહિલાઓએ મહાનગરપાલિકા ઉપર મોરચો માંડ્યો હતો. મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી. વિસ્તારની મહિલાઓ સાથે વોર્ડ નંબર 4ના કોંગ્રેસના સભ્યો પ્રભાબેન વલસાડિયા અને ધર્મેશ રાઠોડ હાજર રહી પાણીના પ્રશ્નોની રજૂઆત કરી હતી. અમારે 3 મહિનાથી છે પાણી સમસ્યા, બિલકુલ પાણી આવતું નથી. અમારે આ 2 ઘર પેલા ઘરે પાણી ભરવા જવું પડે. સવારે વહેલા ઉઠીને 5:30 વાગે ઉઠી ન ખોલવા જાય તો ગડબડ થાય ને પછી જતું રહે. અમારા ઘણા ઘર છે, 25 થી 30 ઘર છે. અમારા પીવાનું પાણી તમે ટાઈમ વેચાતું જ લાવ્યા, કેટલા વર્ષથી લાવતા છે પીવાનું પાણી, પણ વાપરવાનું તો મળવું જોઈએ ને. અમારા જે ઘરથી પાણી આવે ત્યાંથી અમે ભરી લાવીએ. હવે એ લોકો ભરવા નહીં તો અમારે ઊભું રહેવું પડે. અમારા છોકરા સ્કૂલ જવાના તો અમારે ચાલ છોકરા જવાના છે તો પેલા લોકો પાણી ભરવાના, તો અમારે એ લોકોની વાત જોઈને ઊભી રહે ને પછી તો અમારા છોકરાનો ટાઈમ બી બગડે. છોકરાએ બસ પકડીને સ્કૂલે જવાનું હોય, એ લોકોની પછી તો સ્કૂલમાં કે કેમ આજે મોડા આવ્યા, તો ઘરમાં આ પરિસ્થિતિ, એ છોકરા બી મોડું થાય. અમને તો કીધું કે આવી જશે એમ કે 3 થી 4માં માણસ ને તમારું સમાધાન જોવા આવવાના છે એવું કીધું. અમે આજે વોર્ડ નંબર 4ના મિશ્ર શાળા નંબર 3 પાસે રહેતા 25 થી 30 ઘરોમાં 3 મહિનાથી બિલકુલ પાણી આવતું નથી. તેના માટેના કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ. ત્યારે મારે કહેવું છે કે 1200 કરોડ જેટલું બજેટ નવસારી મહાનગરપાલિકાને છે, તો શું આપણી ફરજમાં નથી આવતું કે પાણી, લાઇટ, ગટરની સુવિધાઓ, આપણે પ્રાથમિક સુવિધાઓ જે છે તે લોકોને આપવાનું આપણી ફરજ છે. ત્યારે કમિશનરશ્રીએ બાંહેધરી આપી છે કે ટૂંક સમયમાં એ લોકોનો સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેવું અમને કીધેલું છે. અને આ નવસારી મહાનગરપાલિકા કરી શું રહેલી છે તે ખબર પડતી નથી. પીવાનું પાણી તો દૂર, વાપરવા માટે પાણી પણ એ લોકો 200 મીટર દૂરથી લઈ આવતા છે. ત્યારે સમય વેડફાય છે, સમયસર એ લોકોના બાળકો સ્કૂલ જઈ નથી શકતા. એ લોકો રોજના કામ કરીને રડીને ખાવાવાળા પબ્લિક છે. ત્યારે આપણે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. નવસારી મહાનગરપાલિકા તદ્દન નિષ્ફળ ગયેલી છે. ત્યારે મહાનગરપાલિકામાં આવેલા બેઠેલા મારા 50 ચૂંટાઈને આવ્યા છે ભાજપના કોર્પોરેટરશ્રીઓ, તે લોકોને પણ કહેવું છે કે ખાલી જ્યાં સારી જગ્યા છે ત્યાં ફરીને તમે બતાવો છો, કામ કરો છો, જ્યાં નથી થયા કામો ત્યાં જઈને જરાક જુઓ કે લોકોને કેટલી પડતી મુશ્કેલીઓ છે. ગટર ઉભરાયેલી છે ઠેર ઠેર, પાણીની સમસ્યા તો છે જ. નવસારીની કર્મયોગી સ્નેહ સેતુ મિત્ર મંડળ દ્વારા 5 જિલ્લામાં 817 આદિવાસી વિદ્યાર્થીઓને 5000 નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. નવસારીના કર્મયોગી સ્નેહ સેતુ મિત્ર મંડળ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીના ગ્રામ્ય વિસ્તારોની આદિવાસી આશ્રમ શાળા અને પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કર્યું હતું. આ સેવાયાત્રાનો આરંભ 23મી જૂનથી ડાંગના લિંગા આશ્રમથી થયો હતો. જે સેવાયાત્રા મહુવા તાલુકાના સણવલ્લા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ સાથે પૂર્ણ થઈ હતી. 817 જેટલા આદિજાતિ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ 5 લેખે કુલ 5000થી વધુ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં ડાંગની લિંગા આશ્રમ શાળા, કપરાડાની ખુટલી આશ્રમ શાળા, વાંસદાની માનપુનિયા આશ્રમ શાળા, ધાણી આશ્રમ શાળા, સુરત જિલ્લાની સણવલ્લા પ્રાથમિક શાળા અને વેડછા ગામ નવસારીની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. આપણા દેશના બાળકોના રક્ષણની અને શિક્ષણની જવાબદારી માતા પિતા, વાલીઓ, શિક્ષકગણ અને સરકારશ્રીની હોય છે. તેમ છતાં પણ શિક્ષણમાં અમુક ખૂટતી કડીઓ હોય તે સમાજના શ્રેષ્ઠીજનો, શૈક્ષિક સંસ્થાઓ એ પૂર્ણ કરે છે. એવી જ એક સંસ્થા નવસારીની અંદર છે જેનું નામ છે કર્મયોગી સ્નેહ સેતુ મંડળ, જે પરમાર સાહેબ આ મંડળ ચલાવે છે અને અમારા સૌના એ પ્રેરણાદાયક છે. વિવિધ પ્રવૃત્તિઓમાં નેત્રયજ્ઞ છે,
આરોગ્ય કાર્ડની કામગીરી છે, વૃક્ષારોપણની કામગીરી છે, માજી સૈનિકોના સન્માનનો કાર્યક્રમ છે, બ્લડ ડોનેશન કામ છે વગેરે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. આ વર્ષે એમણે 5000 જેટલી નોટબુકો જુદી જુદી શાળાઓમાં બાળકોને મફત વિતરણ કર્યું છે. કારણ કે જ્યારે મનનો રથ માણસાઈની યાત્રામાં જોડાશે ત્યારે જ સાચી રથયાત્રા થશે. પૂજ્ય હનુમાનદાસ બાપા કે જે બજરંગદાસ બાપાના સમકાલીન બગદાણાવાળાને એમની 50મી પુણ્યતિથિનું વર્ષ ચાલે છે, ત્યારે શિક્ષણ સેવા મહાયજ્ઞનું અમારા મિત્ર મંડળે એક સૂચન કરેલું ને એને મૂર્તિમંત કરવા માટે નવસારી જિલ્લાના નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી કૌશિકભાઈ જેવાણીની શુભ હસ્તે જે નોટબુકો આદિજાતિ આશ્રમ શાળાઓમાં મફત વિતરણ કરવાનું હતું એના મુખ પૃષ્ઠનું 2 જૂને અનાવરણ કર્યું. અને ત્યારબાદ 23 જૂનથી જે શાળા પ્રવેશોત્સવ શરૂ થયો ત્યારથી ડાંગના લીંગાથી આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ ત્યાં જે 200 હતા એમને પ્રથમ નોટબુકોનું વિતરણ કર્યું. ત્યારબાદ ખોટલી આશ્રમ શાળામાં 150, વાંસદા તાલુકાની માનકુનિયા રાયબોર આશ્રમ શાળામાં 150 વિદ્યાર્થીઓને, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની ગાણી આશ્રમ શાળાના 111 વિદ્યાર્થીઓને, દાઉદપોરના 26 બાળકોને, વેડછા પ્રાથમિક શાળાના 80 બાળકોને અને ગઈકાલે સણવલ્લા ખાતે આજે શિક્ષણ સેવા મહાયજ્ઞનો પૂર્ણાહુતિમાં 80 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મફત નોટબુક આપવામાં આવી. કુલ 817 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દરેકને 5 પ્રમાણે નોટબુકો અર્પણ કરવામાં આવી. આની અંદર મારા સાથી સહયોગી તલાટીથી ટીડીઓ ડીડીઓ દરેકે સહયોગ સાથ સહકાર આપ્યો છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવસારીમાં નગરચર્યાએ નીકળેલા જગતના નાથ જય જગન્નાથ હરે કૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠેલું સમગ્ર શહેર. રણછોડરાય મંદિરેથી નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા. ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણી ચરમસીમાએ. સમન્વય પેનલ અને સહકાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. વોર્ડ નંબર 4 દાંડીવાડમાં પાણીની બુમરાણ. મહિલાઓ સાથે કોંગ્રેસના સભ્યોએ કરેલી રજૂઆત. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.